દરેક મિત્રોને સવારના ગુડ મોર્નિંગ, જય શનિદેવ મિત્રો। અત્યારે હું આ છું શનિદેવ ભગવાનના મંદિરે, જે રાધનપુરથી 2 થી 2.5 કિલોમીટર જેવું અંતર છે। અને આ બાજુ તમે જોઈ શકો છો કે રાધનપુર આવેલું છે, જ્યાં આ બાજુ રાધનપુર છે અને અહીંયાથી આ બાજુ મહેસાણા તરફ રસ્તો જાય છે। અને આ રસ્તા ઉપર જ શનિદેવ ભગવાનનું મંદિર આવેલું છે, તમે જોઈ શકો છો। અહીંયા શનિદેવ ભગવાનનું બોર્ડ મારેલું છે, શનિદેવ ભગવાનનું અહીંયા બોર્ડ મારેલું છે। શનિદેવની અહીંયા ધજા પણ છે, બ્લેક ધજા તમે જોઈ શકો છો। તો આવો મિત્રો, આપણે શનિદેવ ભગવાનના દર્શન કરીએ અને કઈ જગ્યાએ આવેલું છે મંદિર અને પૂરું મંદિરની આપણે તમને માહિતી આપીએ। અને મિત્રો, એમ કહેવાય કે આ અત્યારે જે કળિયુગની અંદર શનિદેવ એક ન્યાયના દેવતા કહેવાય છે। અને જે લોકોને શનિદેવની સાડાસાતી દેહે તે 7 વર્ષ સુધી તે લોકો હેરાન થતા હોય છે। તો મિત્રો, શ્રાવણ મહિનાના શનિવારના જો કોઈ વ્રત લે, શનિદેવ ભગવાનના પૂજા પાઠ કરે તો તેને આ 7.5ની પનોતી છે એ નથી બેસતી, અને એ પનોતી બેઠી હોય તો પણ હટી જાય છે। તો આવો મિત્રો, શનિદેવ ભગવાન આપણે દર્શન કરીએ। અને મિત્રો, જે આપણે સામેથી આવ્યા, જે સામે તમને બોર્ડ દેખાઈ રહ્યું છે, એ શનિદેવ ભગવાનનું એ બોર્ડ મારેલું છે। અને એ આ બાજુ રાધનપુર છે અને આ બાજુ મહેસાણા તરફ રસ્તો જાય છે। અને અહીંયાથી સિંગલ પટ્ટી સીધી છે તે અહીંયા આવી છે। અને સામે દેખાય એ શનિદેવ ભગવાનનું મંદિર છે, જે ઉપર ધજા દેખાઈ રહી તમને ચબૂતરો છે, ત્યાં શનિદેવ ભગવાનનું મંદિર આવેલું છે। તો આવો મિત્રો, આપણે ત્યાંથી શનિદેવ ભગવાનના દર્શન કરીએ અને થોડીક એવી મંદિર વિશેની માહિતી લઈએ। અને મિત્રો, આપણે મંદિર આવીએ એટલે પહેલાં તો આપણે આમ આગળ ચબૂતરો જોવા મળે છે, સરસ મજાનો, તમે જોઈ શકો છો। અહીંયા પક્ષીઓ માટેનો ચબૂતરો છે। આ પૂરું છે મંદિર આગળનો જે બેકગ્રાઉન્ડ, તમે જોઈ શકો છો। આ મંદિર આગળનું બેકગ્રાઉન્ડ છે પૂરું। અને અહીંયા જે શનિદેવ ભગવાનનું મંદિર છે, તમે જોઈ શકો છો, આ છે શનિદેવ ભગવાનનું મંદિર। તો આવો મિત્રો, આપણે શનિદેવ ભગવાનના દર્શન કરીએ અને વધુ જાણીએ જે મંદિરના પૂજારી સાથે। વિડીયોની સુધી બન્યા રહેજો। આ છે શનિદેવ ભગવાનનું મંદિર। શનિદેવ બિલકુલ સ્વાગત છે મારા તમારું આપણી ચેનલમાં। જય સીતારામ। જય સીતારામ, જય શનિદેવ। જય શનિદેવ। મારા તમારો પેલો તો પરિચય આપો। મારું નામ સાધુ નરેશભાઈ લખીરામભાઈ છે। તમે કયા ગામના વતની? ગામ નાનાપુરા। નાનાપુરા। હા। જે આપણે શનિદેવ ભગવાનના મંદિરની થોડી માહિતી આપશો? શનિદેવ ભગવાનનું મંદિર 2015માં પ્રતિષ્ઠા કરી હતી। હા। પેલા મારા બાપા પૂજા કરતા, એ અત્યારે બીજી જગ્યાએ કરે છે। 3 વર્ષથી પૂજા કરો? હું અહીં 3 વર્ષથી। 3 વર્ષથી। આમ શનિદેવના આપણે જે ઘણા લોકો ઉપવાસ કરતા હોય છે અને દર્શન કરવા ઘણા લોકો દૂરથી આવતા હોય છે, તો શનિદેવ ભગવાનના ઉપવાસ કરવાથી શું ફાયદો છે? શનિની જે પનોતી હોય એનું તમે 7.5 જે હોય એને દર્શન કરવાથી, તેલ ચડવાથી કૃપા થાય એમ। હા, કૃપા થાય। 7.5 પણ એ દર્શન કરવાથી, પૂજા કરવાથી હટી જાય, કમ થાય, કમ થાય, હટે નહીં। આમ તો શનિદેવ આપણું પૃથ્વી હાલમાં જે ન્યાયાધીશ કહેવાય છે, જેવો લોકો કર્મ કરે એવું તેમને ફળ આપતો। તમે અહીંયા આ ગામના જ વતની છો ને? હા, અહીંથી 10 કિલોમીટર બાજુ। હા, તમે જે આ શનિદેવ ભગવાનને જે માહિતી આપી બદલ તમારો ખૂબ ખૂબ આભાર। તો મિત્રો, આપણે આ શનિદેવ ભગવાનનો તમને વ્લોગ કેવો લાગ્યો? જો વ્લોગ સારો લાગ્યો તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને કોમેન્ટમાં જય શનિદેવ લખવાનું ના ભૂલતા। અને આપણી આ ચેનલ ઉપર નવા હોય તો પ્લીઝ આપણી આ ચેનલ વિક્રમ ઠાકોર વ્લોગને સબસ્ક્રાઈબ કરજો। તો દરેક મિત્રને જય શનિદેવ।